શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 5 કર્મ સંન્યાસ યોગ શ્લોક 20નું પઠન કરીએ, પછી તેનો ભાવાર્થ સમજીએ. ન પ્રહસ્યેત પ્રિયં પ્રાપ્ય નો દ્વિજેત પ્રાપ્ય ચાપ્રિયં સ્થિર બુદ્ધિર સમૂઢો બ્રહ્મવિદ બ્રહ્મણિ સ્થિતઃ. અર્થાત જે માણસ પ્રિયને પામીને એટલે કે મનગમતી વસ્તુને પામીને હરખાય નહીં, તેમજ અપ્રિયને પામીને અકળાય નહીં એટલે અણગમતી વસ્તુ પામીને દુઃખી ન થાય, એ સ્થિર બુદ્ધિનો અને સંશય વિનાનો બ્રહ્મવેતા મનુષ્ય પરબ્રહ્મ પરમાત્મામાં એકાત્મ ભાવે કાયમ સ્થિત છે. તો અહીં સ્થિત પ્રજ્ઞ મનુષ્યની વાત કરી છે કે જે સુખમાં હરખાતો નથી, દુઃખમાં દુઃખી નથી થતો અને એની બુદ્ધિ સ્થિર છે, એ સ્થિત છે પરમાત્મામાં એકાત્મ ભાવે, એટલે એનો એક જ ભાવ છે પરમાત્મા. જય શ્રી કૃષ્ણ.